નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 19 ઓક્ટોબર 2025 નું પરીક્ષાલક્ષી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવું અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવું. ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શરૂઆત કરી દઈએ. તો ગરીબી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 2025 ક્યારે મનાવ્યો? તો 17 ઓક્ટોબરના રોજ દર વર્ષે આ દિવસ મનાવીએ છીએ. આપણે જોઈ લઈએ. ગરીબી નાબૂદી માટે આંતરરાષ્ટ્રીય દિવસ 25 એટલે કે 2025 17 સપ્ટેમ્બરના રોજ ઉજવવામાં આવ્યો. સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એટલે કે યુનાઇટેડ નેશનલ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ જે ગરીબી નાબૂદી અને વહેંચાયેલા સમૃદ્ધિને પ્રોત્સાહન આપવા માટે તેમની પ્રતિબદ્ધતાને નવીનીકરણ કરે છે. આ વખતની થીમ પરિવારો માટે આદર અને અસરકારક સહાય સુનિશ્ચિત કરવા માટે સામાજિક અને સંસ્થાકીય દુર્વ્યવહારનો અંત. એવડી બધી થીમ છે, યાદ રહી તો રાખવી નકરાલ છે. 1987ના આ દિવસની પ્રથમ વખત ઉજવણી થઈ હતી ફ્રાન્સના પેરિસમાં. તો ખાસ એ પોઈન્ટ પર યાદ રાખવો અને આપણે 17 ઓક્ટોબરના રોજ દર વર્ષે મનાવીએ છીએ, એ પણ યાદ રહેવું જોઈએ. ત્યારબાદ ઓક્ટોબરના દિવસો જોઈ લઈએ. 1 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય વૃદ્ધ વ્યક્તિનો દિવસ. 2 ઓક્ટોબર ગાંધીજીની જન્મ જયંતિ, શાસ્ત્રીજીની અને સ્વસ્થ ભારત દિવસ. 4 ઓક્ટોબર વિશ્વ પ્રાણી દિવસ. 5 ઓક્ટોબર રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ. 6 ઓક્ટોબર વિશ્વ આવાસ દિવસ. 7 ઓક્ટોબર વિશ્વ કપાસ દિવસ. 8 ઓક્ટોબર ભારતીય વાયુસેનાનો દિવસ. 11 ઓક્ટોબર આંતરરાષ્ટ્રીય કન્યા દિવસ અને વિશ્વ સ્થળાંતર પક્ષી દિવસ. 13 ઓક્ટોબર આપત્તિ જોખમ ઘટાડવા માટેનો આંતરરાષ્ટ્રીય દિવસ. 14 ઓક્ટોબર વિશ્વ માનક દિવસ. 15 ઓક્ટોબર વિશ્વ વિદ્યાર્થી દિવસ અને 16 ઓક્ટોબરે આપણે વિશ્વ ખાદ્ય દિવસ અને વિશ્વ એનેસ્થેસિયા દિવસ ઉજવ્યો છે. તો ખાસ આ દિવસો યાદ રાખવા આપણને. ત્યારબાદ તાજેતરમાં જ કઈ સંસ્થાએ જન સુરક્ષા અને વીમા લક્ષ્મી યોજના શરૂ કરી છે? તો LICએ કરી છે, જેનું ફૂલ ફોર્મ એક વખત કોમેન્ટ કરી દઉં, આપણે આગળ તો જોવાના જ છે. તો ભારતીય જીવન રક્ષક નિગમ એ 2 નવી યોજનાઓ શરૂ કરી. LIC જન સુરક્ષા યોજના લોન્ચ કરી અને એ ઓછી આવક ધરાવતા લોકો માટે છે, જ્યારે વીમા લક્ષ્મી યોજના છે ને એ ખાસ કરીને મહિલાઓ માટે છે. જોઈ લઈએ બંને વિશે. આ યોજનાનો એક મેઇન પોઈન્ટ છે, આ બંને યોજનામાં બજારના ઉતાર ચઢાવને સંપૂર્ણ અભાવિત છે, એટલે કે આમાં લાગુ નહીં પડે. આનો અર્થ એ થયો તમારું રોકાણ સંપૂર્ણપણે સુરક્ષિત છે. જે શેર માર્કેટની ઘોડે ઉતાર ચઢાવ લાગે ને તે આમાં નહીં લાગુ પડે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. તો આ જન સુરક્ષા યોજનાની વાત કરીએ. LIC જન સુરક્ષા યોજના છે એ સૂક્ષ્મ લઘુ જે જીવન યોજના છે. ટૂંકમાં એક નોન પાવર નોન ક્લિક વ્યક્તિગત બચત માટેની આ એક યોજના છે. આ યોજનાના પોલિસી ધારકો દરમિયાન પોલિસી ધારકોનું જો દુર્ભાગ્ય મૃત્યુ થાય ને તો એ કિસ્સામાં પરિવારને અથવા તો જે બચત પોલિસી ધારકને લાભ મળશે. એની ઉંમરની વાત કરીએ તો 12 થી 20 વર્ષ હોવી જોઈએ. પ્રીમિયમ ચૂકવતા હોવો જોઈએ અને એમાં 5 વર્ષની છૂટછાટ મળેલી છે, જેમાં તો કે 3 લાખ ને 2 લાખ એવું પ્રીમિયમ પણ મહત્તમ પાસ થાય જો વ્યક્તિગત દુર્ભાગ્ય મૃત્યુ થાય તો. નકર તો તમને જે પોલિસી મળે એ તો દુર્ભાગ્ય આપણે મળવાની જ છે. ત્યારબાદ વીમા લક્ષ્મી યોજનાની વાત કરીએ. વીમા લક્ષ્મી યોજના એક નોન લિંક યોજના છે, જે 2 થી 4 વર્ષ અથવા તો પ્રીમિયમ ચૂકવવાનું બંધ કરી દે ને એ પછી જીવન કવર સમાંતર નિશ્ચિત પૈસા પ્રાપ્ત થાય છે. આ યોજના ખાસ કરીને મહિલાઓ માટે છે, જેનો વિકાસ કરવા માટે. આ યોજનાની મર્યાદા બીમારીઓને આવરી લે છે. આકર્ષક ગેરંટી પરિપક્વતાનો લાભ પણ મળે છે. ટૂંકમાં ગેરંટી તો બધીમાં છે, કારણ કે તમારા પૈસા આ વખતે ડૂબવા નથી જ દેવાના, એવું LICએ કીધું છે. LICની વાત કરીએ, લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન એનું ફૂલ ફોર્મ થાય છે. 1 સપ્ટેમ્બર 1956માં એની રચના થઈ હતી. કઈ 5 વર્ષની યોજના હતી એ તમારે કોમેન્ટ કરવાનું છે. મુખ્ય મથક મુંબઈમાં છે અને CEO અને MD R દોરાઈસ્વામી છે. તો ખાસ આ પોઈન્ટો યાદ રાખવા LIC વિશે. ત્યારબાદ 38માં GFCI રેન્કિંગ્સમાં ભારતની ગિફ્ટ સિટી છે ને એ 3 સ્થાન ઉપર આવી ગઈ છે. તો કેટલામું સ્થાન મેળવ્યું? તો એને 43મું સ્થાન મેળવ્યું. ગયા વર્ષે 46મા સ્થાને હતી, આ વખતે 43મું સ્થાન એને હાસિલ કર્યું છે. તો 38મો છે, જોઈ લઈએ. શેનઝેંગ સીન ચાઇના ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુશન અને લંડનની યુનાઇટેડ કિંગડમ એટલે કે યુકેમાં આવેલી જીએન પાર્ટનર ગ્લોબલ ફાઇનાન્સ સેન્ટર ઇન્ડેક્સ છે. ટૂંકમાં આનું ફૂલ ફોર્મ છે. 38મી આવૃત્તિ બહાર પાડી. ઇન્ડેક્સમાં વાત કરીએ તો પહેલા નંબર ઉપર ન્યુયોર્ક છે, જે US નું છે.
જ્યારે ગુજરાતની જે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી જે ગુજરાતમાં આવેલી અથવા તો ભારતની ગણી શકો, કારણ કે આ 46મા ક્રમે પહેલી જ છે. પછી આના પછી મુંબઈ યુનિવર્સિટીની બધી 50માં ને એવી રીતના ક્રમે છે, જે 38મી આવૃત્તિમાં 43મા ક્રમે છે. ગયા વર્ષે 46મા ક્રમે હતી. તો ખાસ એ પણ યાદ રાખવા આ બંને વર્ષના સ્થાનો. ત્યારબાદ સસ્ટેનેબલ ટ્રેડ ઇન્ડેક્સ 2025માં ભારતનો ક્રમ શું છે એ કોમેન્ટ કરવાનો છે આપણે. તો ભારતને 23મો ક્રમ મળ્યો છે આ ઇન્ડેક્સમાં. જોઈ લઈએ આના વિશે પણ. તો સસ્ટેનેબલ ટ્રેડ ઇન્ડેક્સ 2025 ભારતને 23મો ક્રમ મળ્યો. આ ઇન્ડેક્સ 2022ના ઇન્સ્ટિટ્યુશન ફોર મેનેજમેન્ટ ડેવલપમેન્ટ અને વર્લ્ડ કોઓપરેશન સેન્ટર હિઝિયન ફાઉન્ડેશન દ્વારા બહાર પાડવામાં આવે છે, કારણ કે આની રચના 2022માં થઈ હતી, ત્યારથી દર વર્ષે બહાર પાડે છે. પ્રથમ નંબર ઉપર યુનાઇટેડ કિંગડમ છે. આ આર્થિક, પર્યાવરણ, સામાજિક સ્તંભો વગેરેને ધ્યાનમાં લઈ અને બહાર પાડે છે. ટોટલ 30 દેશોનું અર્થતંત્રને જાળવી રાખ્યું હતું. એમાં ભારતને 23મો ક્રમ મળ્યો. તો સારો પણ ન કહેવાય તો ખરાબ પણ ન કહેવાય, એવી રીતના છે. યાદ રાખવું આ ક્રમ. ત્યારબાદ તાજેતરમાં જ IUCN સ્પીડ સર્વાઇકલ કમિશનર બનનાર પ્રથમ એશિયાના અધ્યક્ષ તરીકે કોણ ચૂંટાયા છે? તો વિવેક મેનન ચૂંટાયા છે આ પદ માટે. જોઈ લઈએ. તો તાજેતરમાં જ ભારતીય વન્યજીવ સંરક્ષણવાદી વિવેક મેનન છે 2025 થી 2029 સુધી ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર સ્પીડ સર્વાઇકલ કમિશનરના અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ કમિશનર 75 વર્ષના ઇતિહાસમાં આ પદ સંભાળનાર પ્રથમ એશિયાના છે. તો ભારતીય તો ઓલરેડી પ્રથમ બની જાય, તો ખાસ ઇમ્પોર્ટન્ટ પદ ધરાવે, કારણ કે 75 વર્ષ છે, અને 75 વર્ષ કેટલું સરસામાં હોય તો ગયા વર્ષનું કરંટ અફેર જ જોઈ લેવું. IUCNની વાત કરીએ, જે પ્રજાતીય સંરક્ષણ પંચનું એક વૈશ્વિક નેટવર્ક છે, જેનો ઉદ્દેશ્ય જૈવ વિવિધતા સંરક્ષણ માટે એક લુપ્ત પ્રાણીઓ પ્રજાતિઓનું અસ્તિત્વ સુનિશ્ચિત કરવો આનો ઉદ્દેશ્ય છે. આ તો કે IUCN અંતર્ગત કામ કરે છે. ધ ઇન્ડિયન નેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર એન્ડ નેચર રિસોર્સ આનું ફૂલ ફોર્મ થાય છે. આ જ રેડ ડેટા બુક બહાર પાડે છે. 1948માં આની રચના થઈ હતી. આનું મુખ્યાલય સ્વિટ્ઝરલેન્ડ ખાતે છે. તો ખાસ એ પણ યાદ રાખવું આપણને. ત્યારબાદ હિન્દુસ્તાન શિપયાર્ડ મિની રત્નનો દરજ્જો મળ્યો છે. ભારતની સૌથી જૂની શિપયાર્ડમાંની એક કંપની એટલે કે હિન્દુસ્તાન શિપયાર્ડ લિમિટેડ, જે ભારતીય સરકારના મિની રત્નનો દરજ્જો મળ્યો છે. આપણને ખબર જ હોય, મંત્રાલયે 3 ભાગમાં વહેંચેલું છે, મિની રત્ન, રત્ન અને મહારત્ન ને વગેરે. તો એમાંથી આને મિની રત્નનો દરજ્જો મળ્યો. આ બધી અર્થશાસ્ત્રમાં તમારે આવે, ઘણું હોય તો એક સારી એવી કોમેન્ટ કરી દેજો. હિન્દુસ્તાન શિપયાર્ડ 1941માં એની રચના થઈ હતી. મુખ્ય મથક વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશમાં છે. તો ખાસ ભારતની સૌથી જૂની શિપયાર્ડ છે, તો યાદ રાખવી. ત્યારબાદ કઈ રાજ્ય સરકારે ગોમતી કાયાકલ્પ મિશન શરૂ કર્યું છે, એટલે ગોમતીનું રિઝોલ્યુશનનું મિશન શરૂ કર્યું છે? તો ઉત્તર પ્રદેશ યોગી આદિત્યનાથે શરૂ કર્યું છે. તો ઉત્તર પ્રદેશ સરકારે ગોમતી કાયાકલ્પ, જો ગોમતી જોઈ અને દ્વારકાનો કરીને આવતા, કારણ કે દ્વારકા ગોમતી કિનારે છે. આ મિશનનો ઉદ્દેશ્ય જે ગોમતી નદીમાં જે કુદરતી પ્રવાહોને પુનઃસ્થાપિત કરવાનું છે, જેમાં 95% શહેરી ગટરના પ્રાણીને જળ માર્ગ પ્રવેશતા અટકાવવાનું છે, અને આ પ્રાણીને પુનઃસ્થાપિત કરવાનું છે. ટૂંકમાં સ્વસ્થ કરીને નાખો તો નાખો, એમને નહીં, એ ટાઈપનું કંઈક છે. આ બધી સ્વસ્થ એટલે કે રાષ્ટ્રીય સ્વસ્થ ગંગા મિશન હેઠળ કામ કરી રહ્યું છે. ગોમતી ટાસમાં જશે અને આ મિશનનું સંચાલન આ કરે છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. એના અંતર્ગત આ ગોમતીનું બધી રિઝોલ્યુશન થઈ રહ્યું છે. ગોમતી નદીની વાત કરીએ, આ એક ગંગાની ઉપનદી છે. મૂળ જે ગોમતસ પીટરબર્ગ યુપીમાં આવેલું છે ને, ત્યાંથી પ્રવાહ મૂકે છે. લંબાઈ 960 કિલોમીટર છે. કેથી ગામમાં ગંગાને મળી જાય છે, પાછી ત્યાં જ પૂર્ણ થઈ જાય. ઉત્તર પ્રદેશમાં સૌથી પ્રદૂષિત નદીઓમાંની એક છે, તો જેનું રિઝોલ્યુશન ચાલુ થઈ રહ્યું છે, યાદ રાખવું. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે કવાયત સમુદ્ર શક્તિ 2025 યોજાઈ રહી છે? તો ભારત અને ઇન્ડોનેશિયા વચ્ચે આ કવાયત યોજાઈ છે. જોઈ લઈએ. તો ભારતીય નૌકાદળ વિશાખાપટ્ટનમ ખાતે કવાયત સમુદ્ર શક્તિ નામ યાદ રાખવું 2025ની 5મી આવૃત્તિ આયોજન કરી રહ્યું છે. આ 5મી આવૃત્તિ હોય તો પેલી ક્યારે યોજાઈ હોય કોમેન્ટ કરી દો. આ કવાયતનો ઉદ્દેશ્ય આંતર કાર્યક્રમ જે કાર્યક્ષમતામાં વધારો કરવો, પરસ્પર સમજણને મજબૂત બનાવી અને શ્રેષ્ઠ નૌકાદળ પ્રથાઓને શેર કરવાનો છે.
ભારતીય ભાગીદારી INS કરવતી આમાં ભાગ લીધો હતો, તો યાદ રાખવું. ઇન્ડોનેશિયાની વાત કરીએ, કેપિટલ જકાર્તા હાલ છે, પા ડૂબી રહ્યું છે એટલે અહીંયા નવું કેપિટલ પે બનાવ્યું છે નુસંતારા. ચલણ ઇન્ડોનેશિયન રૂપિયો છે. પ્રબોધ સુબિયાન્તો ત્યાંના શું છે પ્રેસિડેન્ટ. અને આપણે સમુદ્ર શક્તિ અને ગરુડ શક્તિ આની સાથે એક્સરસાઇઝ કરીએ છીએ, તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે. અને પ્રબોધ સુબિયાન્તો જે રેવન્યુ તલાટીનો પ્રશ્ન પણ હતો, કયો હતો કોમેન્ટ કરી દો. કોણે 30મી સિનિયર મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપમાં રાજમાતા જીજાબાઈ ટ્રોફી તરીકે પણ એને ઓળખીએ છે, એ જીતી છે? તો મણિપુરે જીતી છે. પશ્ચિમ બંગાળ રનરઅપ રહ્યું છે અને છત્તીસગઢમાં આયોજિત થયું હતું. તો મણિપુર ગઈકાલે છત્તીસગઢના નારાયણપુર RKM આશ્રમ ગ્રાઉન્ડ ખાતે ફાઇનલ મેચમાં પશ્ચિમ બંગાળ રનરઅપ રહ્યું છે, એને હરાવી મહિલા રાષ્ટ્રીય ફૂટબોલ ચેમ્પિયનશિપ, જેને જ આપણે રાજમાતા જીજાબાઈ ટ્રોફી તરીકે ઓળખીએ છીએ, આ ટ્રોફી સફળતાપૂર્વક જીતી છે અને 30મી વખતની આ ટ્રોફી એમને જીતી છે. જ્યારે ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશને આનું આયોજન કર્યું હતું, જેની રચના 23 જૂન 1937માં થઈ હતી. મુખ્ય મથક નવી દિલ્હીમાં અને પ્રમુખ કલ્યાણ ચોબે છે. તો ખાસ આ એપોઇન્ટમેન્ટ યાદ રાખવી આપણને. ત્યારબાદ કયા ભારતીયને સપ્ટેમ્બર માટે ICC પ્લેયર ઓફ ધ મંથ તરીકે સન્માનિત કરવામાં આવ્યા છે? તો અભિષેક શર્માની પસંદગી થઈ અને સ્મૃતિ મંધાના બંનેની પસંદગી થઈ છે સપ્ટેમ્બર માટે. જોઈ લઈએ આના વિશે. તો ભારતના અભિષેક શર્મા અને ઉપકેપ્ટન ભારતના છે સ્મૃતિ મંધાના સપ્ટેમ્બર 2025માં ICC પુરુષ અને મહિલા શ્રેણીમાં ખેલાડી તરીકે નામ આપવામાં આવ્યા છે. ટૂંકમાં બંનેની પસંદગી થઈ, તો યાદ રાખવું આપણને. ICCની વાત કરીએ, ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ એનું ફૂલ ફોર્મ થાય છે. 15 જૂન 1909માં એની રચના થઈ હતી. સ્થાપના સમયનું નામ ઇમ્પિરિયલ ક્રિકેટ કોન્ફરન્સ હતું. 1965માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કોન્ફરન્સ એનું નામ કરી દીધું. 1989માં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ, જે હાલ આપણે ઓળખીએ ને એ નામ છે. મુખ્ય મથક દુબઈમાં છે. સભ્યપદ 108 દેશો છે. હાલ નવા CEO બન્યા હતા સંજોગ ગુપ્તા, યાદ રાખવા. અધ્યક્ષ જય શાહ છે અને મોટો ક્રિકેટ ફોર ગુડ. તો ખાસ એટલી બેઝિક માહિતી ICC વિશે હોવી જોઈએ આપણી મેરે. ત્યારબાદ મેડાગાસ્કરના બળવાખોર બાદ નવા રાષ્ટ્રપતિ આવ્યા છે, કર્નલ માઇક રેડિયોનિયા. તો ખાસ ઇમ્પોર્ટન્ટ, આ વગેરે જેલમાં ગયા હતા ને એવી બધી વાતો કરેલી છે, જે ક્યારેય કામની નથી. મેડાગાસ્કરની વાત કરીએ, કેપિટલ એન્ટાઇનિયા રિયો છે અને ચલણ માલાગાસ્કી એરિવન છે. નવા રાષ્ટ્રપતિ બન્યા છે કર્નલ માઇકલ રેડિયાનિયા. તો ખાસ યાદ રાખવી આ અપોઇન્ટમેન્ટ તરીકે. ને બસ આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઈક કરવો, તમારા મિત્રોને શેર કરવો. ચેનલ પર નવા હોય તો અવશ્યથી સબસ્ક્રાઈબ કરી લેવી. ટેલિગ્રામમાં જોડાઈ જવું PDF સ્ટડી મટીરિયલ વગેરે માટે. અને ડિસ્ક્રિપ્શનમાં લિંક પર હશે તો જોઈ લેવી અને ત્યાંથી જોઈન્ટ થઈ જવું. તો બસ આજના માટે એટલું જ હતું. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.